નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 6 યુનિટ 7 બી અ ચેમ્પિયનનું બરોબર આ બીજી જે સ્ટોરી છે એ ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચેન્જ ઓફ હાર્ટ. બહુ સરસ એવી સ્ટોરી છે મિત્રો, આપણા જીવનમાં પણ ઉતારવા જેવી છે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો આ બધું વિડીયો જો અમારી ચેનલને લાઇક કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. હિયર વી ગો મિત્રો, જો ચેન્જ ઓફ હાર્ટ, ચેન્જ એટલે બદલાવ, ઓફ એટલે એનો, હાર્ટ એટલે હૃદયનો બદલાવ. શું છે આગળ આપણે જોઈએ સ્ટોરી. પ્રભાત વોઝ 12 years ઓલ્ડ. એક પ્રભાત નામનો છોકરો હતો. 12 એટલે 12, યર્સ એટલે વર્ષનો, ઓલ્ડ એટલે હતો. તે 12 વર્ષનો હતો. એના પછી જો નેક્સ્ટ શું થાય છે. હી લવ્ડ સ્પોર્ટ્સ બટ હી હેડ વન પ્રોબ્લેમ. હી એટલે તેને, લવડ એટલે પસંદ હતું, સ્પોર્ટ્સ રમત ગમત ખૂબ જ પસંદ હતું, બટ પરંતુ હી હેડ તેને હતી, વન પ્રોબ્લેમ એક મુશ્કેલી, એક પ્રોબ્લેમ હતી એની. શું પ્રોબ્લેમ હતી જો મિત્રો, ઘણા બધાના જીવનની અંદર આ પ્રોબ્લેમ હોઈ શકે છે. જો એવી જ અહીંયા કંઈક પ્રભાતને પ્રોબ્લેમ છે. હી કુડ નોટ એક્સેપ્ટ ડિફેટ. હી એટલે તે, કુડ નોટ એટલે નહીં, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ડિફેટ એટલે હાર. એને ક્યારે હાર પસંદ નથી. બરોબર, જીવનમાં આપણને પણ હાર નથી પસંદ હોતી મિત્રો. ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે આપણે હારીએ કે કોઈ પણ જગ્યાએ પાછળ રહી જઈએ તો આપણને ગુસ્સો આવે છે. પણ એટલા માટે જ આ સ્ટોરી છે, એમાંથી શું શીખવા મળે છે આપણે જોઈશું. વેન હી લોસ્ટ હી બીકેમ વેરી સેડ એન્ડ એંગ્રી. વેન એટલે જ્યારે, હી એટલે તે, લોસ્ટ એટલે હારે છે, હી બીકમ તે બની જાય છે, વેરી સેડ એટલે ખૂબ જ દુઃખી, એન્ડ એંગ્રી એટલે ગુસ્સે, બહુ ગુસ્સો આવે છે અને બહુ વધારે પડતો દુઃખી થઈ જાય છે. બરોબર. હી હેડ ટુ વિન ઇવન ઇફ હી વોઝ જસ્ટ પ્લેઇંગ માર્બલ્સ. હી એટલે તેને, હેડ ટુ વિન એટલે જીતવું જ જોઈએ, એવું માને છે કે મારે જીતવું જ જોઈએ. ઇવન ઇફ જો એ, હી એટલે તે, વોઝ એટલે હતો, જસ્ટ એટલે ફક્ત, પ્લેઇંગ એટલે રમી રહ્યો, માર્બલ એટલે લખોટી રમતા હોય એમાં પણ એની એવી વિચાર હોય કે આમાં પણ હું જ જીતવું જોઈએ, હું હારવું જોઈએ નહીં. એટલે એની માનસિકતા આપણે જોઈ શકીએ છીએ કે એને હાર પસંદ જ નથી. હી ફેલ્ટ સો ગુડ વેન હી વોન. હી એટલે તેને, ફેલ્ટ એટલે અનુભવ થાય છે, ગુડ એટલે સારો, વેન એટલે જ્યારે, હી એટલે તે, વોન એટલે જીતે છે. નેક્સ્ટ શું કહે છે. હી ડીડ નોટ વોન્ટ ટુ ગીવ અપ ધેટ ફિલિંગ. હી એટલે તેને, ડીડ નોટ એટલે નહીં, વોન્ટ એટલે ઈચ્છતો, ગીવ અપ એટલે છોડવું, ધેટ ફિલિંગ જે જીતવાની જે આદત છે એ એને છોડવી નથી, એનો જે આનંદ હતો એને છોડવો ન હતો. હી થોટ દેટ લૂઝિંગ વોઝ ધ વર્સ્ટ થિંગ. હી એટલે તે, થોટ એટલે વિચારતો હતો, લૂઝિંગ એટલે હારવું, વોઝ એટલે હતી, વર્સ્ટ એટલે ખરાબ, થિંગ એટલે બાબત. હારવું એ તો બહુ ખરાબ બાબત છે. બરાબર મિત્રો, જીવનની અંદર હાર જીત બન્યા કરે છે, પરંતુ પ્રભાત કંઈક એવું વિચારતો હતો કે હારવું એ ખરાબ લોકોની વાત છે. ઓલ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ ન્યૂ અબાઉટ ધીસ. ઓલ એટલે બધા, હિઝ એટલે તેના, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, એન્ડ પેરેન્ટ્સ એટલે માતા પિતા, ન્યૂ એટલે જાણતા હતા, અબાઉટ ધીસ પ્રભાતની આ આદત વિશે એ લોકો જાણતા હતા. આગળ જો શું થાય છે. પ્રભાત would take part in a game only when he was sure of winning. પ્રભાત એટલે પ્રભાત, would take part એટલે ભાગ લેતો હતો, in a game એવી જ ગેમમાં, only એટલે ફક્ત, when એટલે જ્યારે, he was sure એ ચોક્કસ હોય, of winning એટલે જીતવાનું. એને ખબર હોય કે આની અંદર હું જ જીતીશ, એવી જ ગેમની અંદર એ ભાગ લેતો હતો, કારણ કે એને હારવું પસંદ હતું નહીં. શું કહે છે આગળ. બેડમિન્ટન વોઝ અ સ્પોર્ટ હી વોઝ ગુડ એટ. એક બેડમિન્ટન હતું. બરોબર મિત્રો, વોઝ સ્પોર્ટ એવી રમત હતી, હી વોઝ ગુડ એટ એની અંદર બહુ સારું એવું રમતો હતો, બહુ સારો એવો ખેલાડી હતો બેડમિન્ટનનો. એટલે એને ખબર હતી કે હું બેડમિન્ટનમાં ક્યારે હારીશ નહીં. સો હી નેવર મિસ અ બેડમિન્ટન મેચ. સો એટલે તેથી, હી એટલે ક્યારેય નહીં, મિસ એટલે ચૂકતો, બેડમિન્ટન મેચ એટલે રમવાનું. ધ કોચ હેડ ફ્રેન્ડલી મેચિસ એવરી લાસ્ટ ફ્રાઈડે ઓફ ધ મંથ. કોચ એટલે જે પણ કોઈ શીખવાડનાર છે એને કોચ કહેવામાં આવે છે. ફ્રેન્ડલી મેચ, બરોબર, સામાન્ય જે કોઈ મેચ આપણે રમતા હોય છે એની વાત કરવામાં આવે છે. એવરી લાસ્ટ ફ્રાઈડે દર છેલ્લા શુક્રવારે, ઓફ ધ મંથ એટલે મહિનાનો છેલ્લા શુક્રવારે મેચ રાખતા હતા કોચ. પ્રભાત વેઇટેડ ફોર ધીસ મેચ ઈગરલી. પ્રભાત એટલે પ્રભાત, વેઇટેડ એટલે રાહ જોતો હતો, ધીસ મેચિસ એટલે આ મેચની, ઈગરલી એટલે
આતુરતાથી, કારણ કે એને ખબર હતી પોતે બેડમિન્ટનમાં શ્રેષ્ઠ છે અને જીતે જ છે. શું થાય છે મિત્રો? હવે જો આગળ તો સરસ અહીંથી વાર્તા ટર્ન લે છે. વન ડે અ ન્યૂ સ્ટુડન્ટ્સ જોઈન પ્રભાત સ્કૂલ. વન ડે એટલે એક દિવસ, ન્યૂ સ્ટુડન્ટ્સ એટલે નવો વિદ્યાર્થી, જોઈન એટલે એડમિશન લે છે, જોડાય છે પ્રભાત સ્કૂલ, પ્રભાતની સ્કૂલમાં. હિઝ નેમ વોઝ સૂર્યા. હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, વોઝ એટલે હતું સૂર્યા, તેનું નામ સૂર્યા હતું. સૂર્યા વોઝ ઓલ્સો એન એક્સિલન્ટ બેડમિન્ટન પ્લેયર. હવે જો અહીંયા સૂર્યા એટલે સૂર્યા, વોઝ એટલે હતો, એક્સિલન્ટ એટલે અદ્ભુત, બેડમિન્ટન પ્લેયર સૂર્યા પણ બેડમિન્ટનનો બહુ સારો એવો ખેલાડી હતો. અહીંયા જો મિત્રો આ જે ચિત્ર દેખાય છે ઇટ ઇઝ કોલ બેડમિન્ટન. અહીંયા ફૂલ છે અને રેકેટ છે, બરોબર. બોલ સાથે રમવામાં આવે છે અને ટેનિસ કહેવામાં આવે છે, ફૂલ અને રેકેટ સાથે રમવામાં આવે છે અને બેડમિન્ટન કહેવામાં આવે છે. જો શું થાય છે કે ભાઈ સૂર્યા હતો, કહે છે ને કે જીવનની અંદર હંમેશા શેરને સવા શેર મળે છે, એવું કંઈ આ પ્રભાત સાથે બની રહ્યું છે. સૂર્યા છે એ પ્રભાતની સ્કૂલમાં એડમિશન લે છે. શું થાય છે આગળ જો. સો વેરી સૂન પ્રભાત એન્ડ સૂર્યા વેર chosen to play a round against each other during friendly match. સો એટલે તેથી કરીને વેરી સૂન એટલે થોડા જ સમયમાં, બરાબર. નવું એડમિશન હતું, સૂર્યા પણ સારો પ્લેયર હતો, પ્રભાત પણ સારો પ્લેયર હતો. પ્રભાત એન્ડ સૂર્યા, પ્રભાત અને સૂર્યાને ચૂઝન એટલે પસંદ કરવામાં આવે છે, ટુ પ્લે એટલે રમવા માટે, રાઉન્ડ અગેન્સ્ટ એકબીજાની વિરુદ્ધ, ડ્યુરિંગ ફ્રેન્ડલી મેચ જે દર શુક્રવારે મેચ રાખવામાં આવતી હતી એની અંદર. પ્રભાત્સ ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેર મેચ. પ્રભાત્સ ફ્રેન્ડ એટલે પ્રભાતના મિત્રો જે હતા, કીપ એટલે રાખતા હતા, સ્કોર લખવાનું, બરાબર, ઇન ધેર ફોર ધેર મેચ. એમને એમના ફ્રેન્ડને ચૂઝ કર્યા હતા કે તમારે સ્કોર લખવાના છે પ્રભાતના. ઓકે, એના પછી જો શું થાય છે નેક્સ્ટ. પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ વેરી સિરિયસલી. પ્રભાત એટલે પ્રભાત, પ્રિપેર એટલે તૈયારી કરતો હતો મેચની, વેરી સિરિયસલી, બરાબર, ગંભીરતાથી તૈયારી કરી રહ્યો હતો, કારણ કે એને ખબર પડી હતી કે સૂર્યા પણ એક સારો પ્લેયર છે. સૂર્યા ઓન અધર હેન્ડ વોઝ રિલેક્સ. સૂર્યા હતો અધર હેન્ડ એટલે બીજી બાજુ, રિલેક્સ એકદમ શાંત હતો, એને કોઈ એવી ચિંતા, હાર જીતની ચિંતા નથી, પરંતુ પ્રભાતને તો હારે નહીં એની ચિંતા હતી, કારણ કે એણે જીવનમાં ક્યારેય હાર જોઈ નથી. હી વોકડ અબાઉટ ધ હોલ ટાઈમ સ્માઇલિંગ એન્ડ ક્રેકિંગ જોક્સ. હી એટલે તે કોણ? સૂર્યા. વોક એટલે ચાલતો હતો, હોલ ટાઈમ સંપૂર્ણ દિવસ દરમિયાન, સંપૂર્ણ મેચ દરમિયાન, સ્માઇલિંગ મુસ્કુરાતો હતો, ક્રેકિંગ જોક્સ અને જોક પણ કહેતો હતો. સેજ પણ સિરિયસ નહોતો સૂર્યા, કારણ કે એના માટે તો મેચ જ હતી, આ હાર જીતનો ફેસલો હતો નહીં. બટ ઓન ફ્રાઈડે એટ ધ બેડમિન્ટન કોર્ટ હી પ્લે બ્રિલિયન્ટલી. બેટ એટલે પરંતુ, ફ્રાઈડે એટલે શુક્રવારે, બેડમિન્ટન કોર્ટ આ જે મેદાન છે ને મને મિત્રો કોર્ટ કહેવામાં આવે બેડમિન્ટનનું. હી એટલે કોણ? સૂર્યા. પ્લેડ એટલે રમ્યો, બ્રિલિયન્ટલી એટલે સરસ રીતે, ખૂબ જ સુંદર રીતે રમ્યો સૂર્યા, બરાબર. જ્યારે આ બાજુ પ્રભાત બહુ જ તૈયારી કરી રહ્યો હતો. શું થાય છે? હી વોન પોઈન્ટ્સ અગેન એન્ડ અગેન. સૂર્યા છે, વોન એટલે જીતે છે, પોઈન્ટ્સ એટલે પોઈન્ટ મળે છે, અગેન એન્ડ અગેન. પ્રભાત ગોટ સ્કેર્ડ. પ્રભાત એટલે પ્રભાત, ગોટ એટલે થવા લાગ્યો, સ્કેર્ડ એટલે ડરવા લાગ્યો. સ્કેર એટલે ડરવું. કેમ ડરવા લાગ્યો? હી થોટ હી વુડ લૂઝ. હી એટલે તેણે, થોટ એટલે વિચાર્યું, હી એટલે તે, લૂઝ એટલે હારી જશે, એને ડર લાગવા લાગ્યો કે એ કદાચ હારી જશે, બરાબર. અહીંયા જો ચિંતામાં એનું મોઢું પણ દેખાય છે મિત્રો, જ્યારે અહીંયા મુસ્કુરાઈ રહેલો છે એ સૂર્યા છે. શું થાય છે આગળ જો નેક્સ્ટ. હી થોટ ઓફ ક્યુનિંગ ટ્રીક. બરાબર, હી એટલે તેણે, થોટ એટલે વિચાર્યું, ક્યુનિંગ ટ્રીક એટલે કે લુચ્ચાઈ ભરી, એણે વિચાર કર્યો કે હું કદાચ ન જીતી શકું, અથવા તો જીતવાના હારે નથી, હારવાના હારે છે, તો કંઈક એવી ટ્રીક કરે કે જેથી કરીને જીતી જાય. હી સિગ્નલ હિઝ ફ્રેન્ડ ટુ ચેન્જ ધ સ્કોર ઇન હિઝ ફેવર. હી એટલે તેણે, સિગ્નલ એટલે ઈશારો કર્યો, હિઝ ફ્રેન્ડ એટલે તેના મિત્રને, ચેન્જ એટલે બદલવા માટે, સ્કોર એટલે કે આંકડા, ઇન હિઝ ફેવર તેના ફેવરમાં, એટલે કે સૂર્યના જે આંકડા હતા એ પ્રભાતના કરી દેવા માટે, પ્રભાતના જે આંકડા હતા એ સૂર્ય તરફ કરી દેવા માટે. કેમ? કારણ કે સ્કોર એના પ્રભાતના મિત્રો જ લખતા હતા એટલા માટે. વેન હી થોટ નો વન વોઝ વોચિંગ. વેન એટલે જ્યારે, હી એટલે તે, થોટ એટલે વિચારતો હતો, નો વન એટલે કોઈ નહીં, વોચિંગ એટલે જોઈ રહ્યું, કોઈ નથી જોઈ રહ્યું. જ્યારે આ ઈશારો કરી રહ્યો હતો ત્યારે એને એવું લાગતું હતું કે કોઈ નથી જોઈ રહ્યું. પરંતુ વેન ધ મેચ ગોટ ઓવર પ્રભાત સ્કોર શોએડ મોર પોઈન્ટ્સ ધેન સૂર્યા. વેન એટલે જ્યારે,
મેચ એટલે મેચ, ગોટ ઓવર એટલે પૂરી થઈ ગઈ, પ્રભાત સ્કોર, પ્રભાતનો સ્કોર હતો, શોએડ એટલે બતાવતા હતા, મોર પોઈન્ટ્સ વધુ પોઈન્ટ્સ, દેન સૂર્યા, સૂર્યા કરતાં વધુ પોઈન્ટ એના બતાવતા હતા કારણ કે એના ફ્રેન્ડે ચીટિંગ કરી હતી, પ્રભાતે ચીટિંગ કરી હતી એટલા માટે. પરંતુ જો સૂર્યા શું કરે છે મિત્રો, જો જેને સ્પોર્ટ્સમેનશિપ કહેવાય, ખેલદિલી કહેવાય, સૂર્યા શોએડ અ ગુડ સ્પિરિટ એન્ડ વિશ્ડ પ્રભાત, સૂર્યા એટલે સૂર્યાએ, શોએડ એટલે બતાવી, ગુડ સ્પિરિટ એટલે સારી ખેલદિલી, વિશ એટલે અભિનંદન પાઠવ્યા પ્રભાતને જીતવા બદલ. પ્રભાત બીકેમ હેપી, પ્રભાત એટલે પ્રભાત, બીકેમ એટલે બન્યો, હેપી એટલે ખુશ, બહુ જ ખુશ થયો કારણ કે જીતી ગયો તો ગમે તે રીતે ચીટિંગ કરીને પણ. હી થોટ હી હેડ અ ટ્રિક એવરીવન, હી એટલે તેણે, થોટ એટલે વિચાર્યું, હી હેડ અ ટ્રિક એવરીવન, એને વિચાર્યું કે હું ગમે તેને આ રીતે હરાવી શકું છું. બટ બિફોર ધ અવોર્ડ સેરેમની ધ પ્રિન્સિપાલ કોલ્ડ હિમ, બટ એટલે પરંતુ, બિફોર એટલે પહેલા, અવોર્ડ જે જીતે એને એવોર્ડ આપવામાં આવે છે, સેરેમની સમારંભ, અવોર્ડના સમારંભ પહેલા પ્રિન્સિપલ કોલ્ડ હિમ, પ્રભાતને બોલાવ્યો. ત્યાં શું થયું મિત્રો, જો તનસીમબેન હિઝ ક્લાસ ટીચર હેડ સીન હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર, તનસીમબેન જે પ્રભાતના ક્લાસ ટીચર હતા, હિઝ ક્લાસ ટીચર, સીન એ જોઈ ગયા હતા, હિઝ ફ્રેન્ડ એટલે કે પ્રભાતના મિત્રોએ, ચેન્જિંગ એટલે બદલી નાખ્યા હતા, સ્કોર એટલે સ્કોર. શી વોન્ટેડ ટુ હિમ ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક સો શી ઇન્ફોર્મ ધ કોચ, શી એટલે તેણી, વોન્ટેડ એટલે ઈચ્છતી હતી, હિમ એટલે કે પ્રભાતને, રિયલાઇઝ એટલે અનુભવ થાય, હિઝ મિસ્ટેક એટલે તેની ભૂલનો, સો એટલે તેથી, શી ઇન્ફોર્મ એટલે જાણ કરી, ધ કોચ એટલા માટે જ તનસીમબેને ત્યારે જાણ ના કરી જ્યારે મેચ પૂરી થઈ, પરંતુ એને અનુભવ કરાવવા માંગતા હતા કે એમણે જે કર્યું એ પ્રભાતે કર્યું એ ખોટું છે, એટલા માટે એના કોચને જાણ કરી તનસીમબેને. અને છેલ્લે શું થાય છે મિત્રો, જુઓ, ધ કોચ ડિસ્કોલિફાઈ પ્રભાત ફ્રોમ ધ મેચ, અને કોચે ડિસ્કોલિફાઈ બરાબર રદ કરી દીધું એનું મેચ ચીટિંગના કારણે, ફ્રોમ ધ મેચ. હી વોઝ સસ્પેન્ડેડ ફ્રોમ બેડમિન્ટન ફોર 6 months, હી એટલે તેને, વોઝ એટલે હતો, સસ્પેન્ડેડ એટલે કે બહાર કરી દીધો, એને બેડમિન્ટન રમવાથી બહાર કરી દો, કેટલા સમય માટે, 6 months 6 મહિના સુધી એણે ચીટિંગ કરી હતી એટલા માટે. હી રિયલાઇઝ હિઝ મિસ્ટેક, હી એટલે તેને, રિયલાઇઝ એટલે પછતાવો થયો, અનુભવ થયો, હિઝ મિસ્ટેક એની ભૂલનો એને પછતાવો થયો, એને ખબર પડી કે મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી એક મેચ જીતવાના કારણે. ઇફ હી હેડ બીન ઓનેસ્ટ હી કુડ હેવ વોન અનધર ડે, ઇફ એટલે જો, હી એટલે તે, હેડ બીન ઓનેસ્ટ એટલે જો એ પ્રામાણિક રહ્યો હોત ભલે હાર્યો હોત, હી એટલે તે, કુડ હેવ વોન જીતી શકે, અનધર ડે બીજા કોઈ શુક્રવારે પણ એ જીતી શકે, પરંતુ જીતવાની લાલચમાં એણે ચીટિંગ કરી એટલે 6 મહિના સુધી એનું રમવાનું બંધ થઈ ગયું. નાવ હી કુડ ઓનલી મેચ વોચ સૂર્યા પ્લે, નાવ એટલે હવે, હી એટલે તે, ઓનલી એટલે ફક્ત, વોચ એટલે જોવે છે, સૂર્યા પ્લે જે સૂર્યા રમતો હોય એને ફક્ત હવે જોવે છે. મિત્રો આ વાર્તા પરથી આપણે એ જ શીખવા મળે છે કે જીવનની અંદર હાર જીત બન્યા રહે છે, ક્યારેક હાર પણ સ્વીકારવી પડે છે, એવું જરૂરી નથી કે હંમેશા આપણે જીતતા રહીએ, નહીતર આપણી પ્રભાત જેવું આપણું જીવન થઈ શકે છે એક ભૂલના કારણે. શું થાય છે આગળ, જો અહીંયા હવે જોડકા આપેલા છે, એની અંદર છે હી પનિશ પ્રભાત, તેમણે પ્રભાતને પનિશ કરી, તો પહેલા નંબરમાં આવે છે ધ કોચ, એટલે અહીંયા જવાબ સી લખેલો જ છે. શી થોટ પ્રભાત ચીટિંગ ડ્યુરિંગ ધ મેચ, સી કોચ, તેમણે પકડ્યો પ્રભાતને ચીટિંગ કરતા, તો કોણ છે, તનસીમબેન, તો અહીંયા બીજા નંબરમાં આવશે મિત્રો ડી. ત્રીજું છે હી વોન્ટેડ ટુ વિન એટ એની કોસ્ટ, એને કોઈ પણ પ્રકારે જીતવું હતું, એટલે ત્રીજા નંબરમાં આવશે એ પ્રભાત. ઓકે, ચોથા નંબરનું છે હી વોઝ રિલેક્સ એન્ડ એન્જોઈંગ હિઝ ગેમ, એ રિલેક્સ હતો અને એની ગેમ એન્જોય કરી રહ્યો હતો, તો જવાબ છે સૂર્યા, અહીંયા બી આવશે. અહીંયા મિત્રો આ ચેપ્ટર છે પૂરું થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવું વધુ વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.